जय श्री कृष्ण, राधे राधे। मित्रों, चौथा अध्यायना 27मा श्लोकमां के सर्वाणी इंद्रिय कर्माणि प्राण कर्माणि च अपरे आत्मसंयम योगाग्नो जुह्वति ज्ञान दीपीयते एवो शब्द वापर्यो। बधी ज इंद्रियोना कर्मो अने प्राणना कर्मो ज्ञान वडे प्रज्वलित आत्मसंयम योग रूपी जे अग्नि है, हवे ज्ञान वडे प्रज्वलित आत्मसंयम योग एटले आपणे समाधि योग, एवो समाधि योग में रूपी अग्नि में जुहवती एटले होमे छे। त्यारे आपणे वात करी हती काले के आपणे समाधि विषे थोड़ुंक जोईशुं। खरेखर आपणा आ जे कांई धर्मशास्त्रो छे, जे महान विद्वानो वेताओ अने जे महान व्यक्तिओ ऋषि मुनिओ आज बधा थई गया, आपणे घणा वर्षोथी सांभळता आवीए छीए के भाई ए समाधिमां लीन थई गया छे, ए समाधि अवस्थामां छे, अथवा एमनी समाधि दई देवामां आवी, અહીં એમનું સમાધિ સ્થાન છે, અહીંયા સમાધિ સ્થળ છે। તો ખરેખર સમાધિ એ વસ્તુ છે શું? આપણે આગળ પૂર્વ શ્લોકમાં સમજાવતી વખતે 27મા શ્લોકમાં કીધું હતું કે નિંદ્રા, ઊંઘ અને સમાધિ એ બંને કારણ શરીર સાથે સંબંધ ધરાવે છે। મિત્રો, સમાધિ એવી કઈ અવસ્થા છે કે મહાન વિદ્વાન વ્યક્તિઓ કે જ્યાં પહોંચવા માટેના પ્રયત્નો સતત પ્રયત્નશીલ હોય છે, એ છે શું? એમ સમાધિની વાત આવે એટલે સ્વાભાવિક રીતે આપણે ભગવાન મહાદેવ શિવજીનું સ્મરણ થાય સમાધિ બાબતમાં। તો ખરેખર મારી સમજણ પ્રમાણે જે હું સમાધિમાં એવું માનું છું, બીજું ગંગા સતીનો શીલવંત સાધુને વારે વારે નમીએ એવો જે ભજન છે, એ ગંગા સતીએ એમાં એક જગ્યાએ ઉલ્લેખ કર્યો કે જેમને આઠે પ્રહર આનંદમાં અને જેમને લાગી ગયો તુરિયાનો તાર। હવે આ તુરિયાનો તાર એ શું છે? શીલવંત સાધુને વારે વારે નમીએ જેમના બદલે નહીં વર્તમાન રે, એ જ વજનની અંદર તુરિયાનો તાર એવો શબ્દ આવે છે। તો તુરિયાનો તાર એ ખરેખર છે શું? અને એ જે તુરિયાનો તાર છે ને, એ સમાધિ અવસ્થા છે। તો આ સમાધિ વિશે આપણે જાણીએ થોડુંક, આપણી પાસે જે કંઈ છે એમને હું શેર કરું, કારણ કે આ 27મા શ્લોકમાં સમાધિ વિશેની વાત નીકળી છે, તો એમ થયું કે સમાધિ વિશે થોડુંક જાણીએ। હવે અહીં 27મા શ્લોકમાં શું કીધું કે સર્વ ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી, આ બંને છે એ આત્મસંયમ યોગ અગ્નો, આત્મસંયમ રૂપી યોગ રૂપી અગ્નિમાં, એટલે કે સમાધિ રૂપી અગ્નિ, સમાધિ યોગ અગ્નિમાં એનું હોમ કરે છે। તો આ સમાધિ એવી છે કે જેમાં બધા કર્મ, બધી જ ઇન્દ્રિયોના કર્મ અને પ્રાણના કર્મ, 5 પ્રકારના જે પ્રાણ છે એમના જે બધા કર્મો છે, બધું જ છે ને સમાધિમાં લીન થઈ જાય છે। સમાન નામનો પ્રાણ છે એ તો મૃત્યુ સમયે, મૃત્યુ નીકળે છે ત્યારે એ અસ્તિત્વમાં આવે છે, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે, તો એ પણ બધા જ 5 પ્રાણ ઇન્દ્રિયો આ બધાની વાત કરી છે। હવે મિત્રો, સમાધિ વિશે આપણે સીધા જ ચર્ચામાં જઈએ તો દાખલા તરીકે માણસ, માની લો કે કોઈ માણસ સૂવા જાય છે, આખા દિવસના રજળપાટ કામ કર્યા પછી કોઈ માણસ સૂવે છે, ત્યારે એ જ્યારે પથારીમાં પડે છે ને, ત્યારે તરત જ એને ઊંઘ નથી આવી જતું, કેમ કે વિચારોની સાથે ખોવાયેલો છે। કાલે શું કરશું, આજે શું બાકી રહ્યું, ભવિષ્યમાં શું કરશું, એમના સંતાનો, પરિવાર, આ તે કેટલા બધા વિચારોથી ઘેરાયેલો માણસ જ્યારે એ પથારીમાં સૂવે છે, ત્યારે શું થાય છે? ધીમે ધીમે એમના વિચારો ઓછા થતા જાય, એમ એકદમ ઓછા થતા જાય વિચારો। અને જ્યારે વિચારો શૂન્ય થઈ જશે, વિચાર જ્યારે એકદમ શૂન્ય થઈ જશે, ત્યારે શું થશે? ત્યારે તરત જ ઊંઘ આવી જશે। જ્યાં વિચારોની શૂન્ય અવસ્થા, ત્યાંથી ઊંઘની શરૂઆત થાય છે। તમે યાદ કરો, તમે કાલ છેલ્લે સૂતા હશો ને ત્યારે તમારો છેલ્લો વિચાર શું હતો એ તમે યાદ નહીં કરી શકો, કેમ કે તમારું વિચાર જ્યારે શૂન્ય થઈ ગયો ત્યારે ઊંઘની શરૂઆત થઈ।
વિચાર, દાખલા તરીકે એક મોટી આપણે રેખા દોરે, કોઈ ગણિતનો શિક્ષક રેખા દોરે તો બરોબર વચ્ચે શૂન્ય લખે. એક બાજુ માઇનસ હોય અને એક બાજુ ઘન આંકડાઓ બતાવેલા, -1, -2, -3, 1 2 3. આ જ પ્રમાણે પછી અહીંયા 1 2 3 4 5 એમ રેખાઓ બંને આગળ જતી હોય. એમ જ્યારે માઇનસ બાજુથી કે ઘન બાજુથી એ શૂન્ય તરફ આવે છે, જો તમે ઊંઘને માઇનસની દિશા કહેતા હો તો ત્યાંથી શૂન્યથી ઊંઘની શરૂઆત થાય છે. હવે જ્યારે એ વિચારો બંધ કરતો 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 શૂન્ય સુધી આવે છે, ત્યારે એમની સાથે કોણ હોય છે? આત્મા તો સાથે રહેવાનો જ. ત્યારે એમની સાથે 5 પ્રકારના પ્રાણ હોય છે અને 10 ઇન્દ્રિયો પણ હોય છે. 5 પ્રાણ હોય છે, 10 ઇન્દ્રિયો હોય છે, પણ એ કેવી અવસ્થામાં હોય છે? ધીમે ધીમે નિષ્ક્રિય થતી અવસ્થામાં હોય છે, એકદમ ધીમી અવસ્થામાં. તમારા હાથ, પગ, તમારી જીભ છે, આ બધું જ તમારી સાથે છે, પણ એના કાર્ય, જેમ તમારા વિચાર ધીમા પડતા જશે એમ ઇન્દ્રિયો પોતાના કાર્યો છે એ છોડતી જશે. દાખલા તરીકે તમે પરબારા સુવા ગયા છો તો તમે હાથને આમ કડકાઈથી આવી રીતે અદબ પાડીને સૂતા છો. ધીમે ધીમે તમે જ્યારે સૂઈ જશો ત્યારે અદબ છૂટી જવાની છે, એના કાર્યોમાંથી નિષ્ક્રિયતા આવશે. હવે જ્યારે શૂન્ય અવસ્થા છે મિત્રો, ત્યારે ઇન્દ્રિયો ત્યાંની ત્યાં જ પડી છે. ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે. પછી શું થાય છે? પછી તમે જ્યારે શૂન્ય અવસ્થા છે ને, માની લો કે તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા છે, રાતે મોડે સુધી તમે જાગ્યા છો, બધો આખો પરિવાર બેઠો છે, વાતો કરે છે, અને તમે સૂઈ ગયા છો. સવારે તમે એમ કહેશો, મને ખબર છે તમે મોડે સુધી બેઠા હતા, હું બધું સાંભળતો હતો. એમાંથી જો કોઈ વ્યક્તિ એમ કહેતો, સાંભળતો તો કેજી મેં શું અમે બોલતા હતા, તો તમે કહી નહીં શકો, કેમ કે તમારી ઇન્દ્રિયો નિષ્ક્રિય હતી. તમારી સ્રોત નામની ઇન્દ્રિય ત્યારે સાંભળતી હતી, પણ એ માત્ર ધ્વનિ પકડતી હતી, એમના અર્થ નહોતી સાંભળતી. એટલે તમે નહીં કહી શકો તમે શું કીધું. 100% તમે જાગતા હતા. તમે એક એવી અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા હતા જ્યાં શૂન્ય અવસ્થા છે. ત્યાં તમને શબ્દ કે રસ કે રૂપ કે ગંધ કોઈ પણ પ્રકારનું નથી. હવે તમે ઊંઘમાં જાઓ છો. જ્યારે તમે ઊંઘમાં સરો છો ત્યારે નિષ્ક્રિય ઇન્દ્રિયો તમારી સાથે એમ ધીમે 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 ઊંઘ વધતી જાય છે, ગાઢ થતી જાય, એકદમ ગાઢ થતી જાય છે. વચ્ચે માની લ્યો કે તમને કોઈ કારણોસર ઠંડી લાગે છે, તો તમારી પગરૂપી ઇન્દ્રિય છે એ ત્યાં પગ પાસે પડેલા ગોદડાને લેશે, આગળ કરશે, હાથ એમને ખેંચશે. આ બધું જ તમે થોડી અવસ્થાવાળી ઊંઘની અંદર આ બધું કરી રહ્યો છો. એ બધું કરી રહ્યો છો. હવે ધીમે ધીમે ઇન્દ્રિયો, જેમ તમારી ઊંઘ ગાઢ થતી જશે ને એમ ઇન્દ્રિયો પોતાની અવસ્થાઓને છોડતી જશે. ઇન્દ્રિયો સાથે તો છે જ, ઊંઘમાં છો પણ તમારી ઇન્દ્રિયો સાથે છે. બહુ અતિશય કોક અવાજ કરશે ને તો એ અવાજને કારણે તમે ઉઠી જશો, ડર અનુભવશો અને ઉઠી જશો. એમ તમારી ઇન્દ્રિય એ નથી કીધું કે આ ફટાકડાનો અવાજ છે, તમે તો ઝબકીને જાગી જ જવાના છો, પણ એ તમારી સાથે તો છે. એનો અર્થ એવો છે કે તમારી સાથે જ. હવે આ પ્રમાણે ઇન્દ્રિયો સાથે છે. હવે જ્યારે શૂન્ય આવી ગયું, એટલે કે તમે વિચાર કરતા કરતા શૂન્યએ પહોંચી ગયા, જ્યાં તમારી ઇન્દ્રિયો સાથે છે. પછી જો તમે આ બાજુ ઊંઘ બાજુ જશો ને તો તમારી નિષ્ક્રિય ઇન્દ્રિયો અને પ્રાણ બધા જ છે. પ્રાણ છે, અપાન છે, વ્યાન છે, ઉદાન છે, સમાન છે. આ 5 પ્રાણ અને 10 ઇન્દ્રિયો અને મન છે, એ તમારી સાથે ત્યાં જાય છે. હવે શું થાય છે? અહીં શૂન્ય પાસે પહોંચ્યા, ત્યાં બધી જ ઇન્દ્રિયો નિષ્ક્રિય છે. રોજના ક્રમ પ્રમાણે ઇન્દ્રિયો એવું માને છે કે આપણે આ બાજુ જવાનું છે, ઊંઘ તરફ જવાનું છે. એમને બદલે તમે શું કર્યું? નીચે બાજુ જતા રહ્યા. શૂન્ય સુધી પહોંચ્યા, આમ ન ગયા જ્યાં ઊંઘ છે ત્યાં, અને નીચે બાજુ જતા રહ્યા. હવે ત્યાં તમારી પાસે ઇન્દ્રિયો નથી, પ્રાણ પણ નથી. નીચે 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 ખૂબ નીચે જતા રહ્યા, ખૂબ અતિશય નીચે. તો ત્યાં તમારી પાસે ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, એટલે તમારા શ્વાસ છે શું થશે? અટકી જશે. તમારી બધી જ ઇન્દ્રિયો છે બંધ થઈ જશે. પછી ઇન્દ્રિયે મોકલેલી કોઈ અપ્સરા આવીને તમારી સામે નૃત્ય કરે, તમને કંઈ ફેર નહીં પડે. 12 મેઘ તમારી ઉપર ખાંગા થશે, તમારા શરીર ઉપર ફેર નહીં પડે, કેમ કે ફેર પડવાવાળી ઇન્દ્રિયો અને પ્રાણ છે એ તમે ક્યાં મૂકીને આવ્યા છો? ત્યાં છે. ત્યાં જ્યાં તમારું શરીર પડ્યું છે, અને તમે ક્યાં જતા રહ્યા છો? ખૂબ નીચે જતા રહ્યા છો, જ્યાં સમાધિ અવસ્થા છે. એમને સમાધિ કહેવાય.
જ્યાં તમારી બધા જ પ્રકારની ઇન્દ્રિયો, જ્યાં તમારા બધા જ પ્રકારના કામ, આ બધું શું કહે છે? સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી, એ ક્યાં જતા રહીએ છે? આત્મસંયમ યોગાગ્નો એવો શબ્દ હતો. તમે જે સંયમ કેળવો ઇન્દ્રિયો અને તમારી બોડી ત્યાં ને ત્યાં પડી છે, અને તમે જે નીચે ઉતરી ગયા છો સમાધિ અવસ્થામાં, એમની અંદર તમારા ઇન્દ્રિયોના કર્મો, તમારા પ્રાણના કર્મો, તમે બધું જ એમાં હોમ કરી દીધું છે. હવે તમારે કંઈ એમની જરૂર નથી. અને એને કારણે શું થશે? તમારી ઇન્દ્રિયો નથી, તમારું મન તમારી સાથે નથી, પછી કદાચ તમને કોઈ ગમે તેવા હેરાન કરશે ને કંઈ ફેર નહીં પડે. વાલિયા લૂંટારાને સમાધિ લાગી ગઈ, એમની ઉપર ઉદયનો રાફડો થઈ ગયો. કણુબ ઋષિને સમાધિ લાગી ગઈ, એમના મસ્તકમાંથી વાંસ ઉગી નીકળ્યું, કંઈ ફેર ન પડ્યો. મહાવીર સ્વામીને સમાધિ લાગી ગઈ અને એમને કોઈ ભરવાડના છોકરાએ કાનમાં સૂળ ભોકાવી દીધી, મહાવીર સ્વામીને કંઈ ખબર ન પડ્યું. બીજી ત્યાં શ્વાસની જરૂર નથી, એટલે તો સહસ્ત્રા અર્જુન છે 1000 વર્ષ સુધી પાણીમાં સમાધિ લગાવીને બેઠા. કોઈ ગુફામાં, કોઈ પાણીમાં, કોઈ આગમાં, ગમે ત્યાં બેસી શકે, એમને કોઈ ફેર ન પડે. કેમ કે ઇન્દ્રિયો એમની સાથે નથી. બીજું, ઇન્દ્રિયો સાથે નથી એમ શ્વાસની ક્રિયાઓ પણ સાથે નથી. શ્વાસ પણ બંધ છે. જ્યાં શ્વાસ બંધ છે, ઇન્દ્રિયો સાથે નથી, તો સ્વાભાવિક છે કે સમય એમના ઉપર અસર નહીં કરે. સમયના બંધનથી એ બંધાશે નહીં. જેવા બેઠા હતા તેવા જ એ પાછા ઊભા થશે. ગમે તેટલા વર્ષો કેમ નથી વીતી જતા? ભગવાન મહાદેવ હજારો વર્ષની સમાધિ તપશ્ચર્યામાં લીન થઈ અને સમાધિમાં લીન થઈને બેસી જાય, જ્યાં અનંત આનંદનો અનુભવ થાય છે. ગંગા સતીએ પણ એમ જ કીધું, 8 પ્રહર આનંદમાં યાર, જેને મારા જ થયો મહેરબાન, લાગી ગયો તુરિયાનો તાર. જેમને તુરિયાનો તાર, 8 પ્રહર, પ્રત્યેક ક્ષણ ત્યાં આનંદ છે સમાધિમાં. હવે બીજું મિત્ર, જ્યાં જે જગ્યાએ ઇન્દ્રિય તમારી સાથે છે, દાખલા તરીકે ડોક્ટર શું કરે છે? કોઈનું ઓપરેશન કરતા વખતે છે ને, એ એમના મનને છે ને સીધું જ ડાઉન કરી નાખે. ઇન્જેક્શન સીધું જ રગમાં દે. ઇન્દ્રિયો છે, પ્રાણ છે, એ બધું જ ત્યાં હોય અને ડોક્ટર ડાયરેક્ટ ઇન્જેક્શન દઈને શું કરે? મનને શૂન્ય ઉપર લઈ આવે. હવે ઇન્દ્રિયો તો છે નહીં, અને શૂન્ય ઉપરથી લઈ આવીને સીધું જ ગાઢ ઊંઘમાં નાખી દે. હવે એમના ઉપર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા થશે, એના શરીરને કાપી નાખશે, વાઢી નાખશે, હાર્ટ બદલાવી લેશે, કિડની કાઢી લેશે, કોઈ જાતનો દુખાવો નહીં થાય. શું કામે નહીં થાય? કેમ કે એનું મન અને ઇન્દ્રિયો ક્યાં પડી છે? એકદમ સભાન અવસ્થામાં જ્યારે હતો ત્યાં પડી છે. અહીંયા તો ડાયરેક્ટ આર્ટિફિશિયલ એમને મોકલી દીધો છે, ઊંઘ બચાવ મોકલી દીધો છે. એટલા માટે એમને ખબર જ નહીં પડે. એના ઉપર ગમે તેવી શસ્ત્રક્રિયા, સમાધિ અવસ્થામાં શરીર ઉપર શસ્ત્રક્રિયા થાય એમની અસર નથી. અહીંયા જે એકદમ ગાઢ ઊંઘની અવસ્થા ડોક્ટરોએ મૂકી દીધી છે, એટલા માટે એમના ઉપર અસર નથી. એટલા માટે આપણે 27મા શ્લોકમાં એવું કીધું હતું કે સમાધિ અવસ્થા અને આ ઊંઘની અવસ્થા છે એ કારણ શરીર સાથે અસર કરે છે, કારણ શરીર સાથે સંબંધ ધરાવે છે, અને એ બંને કેવા છે? બે એક સરખા દેખાય છે. કેમ કે સમાધિમાં પણ સૂળ ગોકાવી દીધી, માથે વાંસ ઉગી ગયો કણવ ઋષિને, અને વાલિયા લૂંટારાની માથે રાફડો થઈ ગયો, એને શ્વાસ લેવાની જરૂર નહીં, ખાવું પીવું આ તે, સર્વાણી ઇન્દ્રિય કર્માણી, બધા જ ઇન્દ્રિયોના કર્મો. કોઈ પાણીની અંદર છે, કોઈ જમીનની અંદર ખાડો ગાડીને ઊંધે માથે થઈને એને શ્વાસ રોકી દીધા છે. પ્રાણ કર્માણી, પ્રાણના જે કર્મો છે એ બધા જ આત્મસંયમ યોગાગ્નો, આત્મસંયમ રૂપી યોગમાં, એટલે સમાધિની અવસ્થા. બીજું મિત્ર, એક બીજી અવસ્થા છે કોમાની અવસ્થા. હવે કોમામાં શું થાય છે? કોઈ પણ વ્યક્તિનું આકસ્મિક એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થયા પહેલાની એમની સ્થિતિ એટલી બધી સારી હોય કે સજાગ અવસ્થામાં ગાડી ચલાવતો હોય, એટલે એમની ઇન્દ્રિયો, એમનું મન એ ત્યાં ને ત્યાં પડ્યું રહે છે, અને સીધો જ પરબારો એ શું થઈ જાય છે? ઊંઘ સુધી ડાઉન થઈ જાય છે. એ ઊંઘ સુધી હવે એ ઊંઘ જેટલી ગાઢ બનશે ને, એટલે એને હાર્ડ કોમા થશે. એ કોમામાંથી બહાર આવતા ખૂબ વાર લાગશે એમ. હવે ઘણી વખત શું થતું હોય મિત્રો, આપણે જે સૃષ્ટિનો ક્રમ જોયો હતો, સૃષ્ટિના ક્રમ પ્રમાણે શું છે? ઇન્દ્રિયો કોઈ પણ વસ્તુઓને લે છે. દાખલા તરીકે હું આંખરૂપી ઇન્દ્રિયોથી તમારો ફોટો જોઉં છું. એ ફોટાને હું શું કરું છું?
મનને આપું છું. મન છે એ કોને આપે છે? બુદ્ધિ તત્વને આપે છે. બુદ્ધિના કેટલા પ્રકાર છે? 10 પ્રકાર. એમાંથી મન છે એ ફોટો બુદ્ધિમાં કઈ જગ્યાએ? તો કે બુદ્ધિને આપે છે. બુદ્ધિ પછી એમના ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે તમારે માની લ્યો કે તમારા સોસાયટીના કોઈ એક લેમ્પ ઉડી ગયો છે, તમે કોર્પોરેશનને પત્ર લખશો, અરજી કરો છો, તો કોર્પોરેશન જોશે કઈ બાબતે છે. કોર્પોરેશનમાં પહોંચી ગયો તમારો બધો, તો વિષય વાંચે છે કે ભાઈ ટ્યુબલાઇટ બદલાવા બાબત, એટલે એ સીધા રોશની વિભાગમાં મોકલી દેશે. એમ જેવો તમે મને ફોટો બુદ્ધિને આપ્યો, એટલે બુદ્ધિ શું કરે છે કે આ ફોટો કોનો છે એમના વિશેની માહિતી આપણી પાસે શું છે, એટલે બુદ્ધિ તરત જ મેધા નામની શક્તિને એ ફોટો મોકલે છે. મેધાનું કામ છે સ્મરણ કરવાનું, યાદ રાખવાનું. એટલે જોવે છે કે આ ફોટાવાળો તો કે ફલાણા ગામનો છે, તમારી સાથે આ સંબંધ છે, તમે ગયા વખતે છેલ્લે આ વાત કરી હતી, તમારે એને આવો જવાબ દેવાનો છે, આમ છે તેમ છે. એ બધા જ ડેટા તમને મોકલે છે ને તમે એ વ્યક્તિને નામથી બોલાવો છો, કેમ છો, હું છે, એ બધું મેધાએ કર્યું. હવે થાય છે શું? કોઈ વ્યક્તિ કોમામાં આવી જાય છે અને કોમામાંથી સીધો જ એ પરબારે શૂન્યમાં આવે અને શૂન્યમાંથી ડાયરેક્ટ સીધો ઊંઘની અવસ્થા તરફ ઉપર જતો રહે છે. ત્યારે શું થાય છે? એમના શ્વાસ ચાલતા હોય છે, બાકીની ઇન્દ્રિયો કામ નથી કરતી. શું કામે? કેમ કે પ્રાણ કર્માણી એમની સાથે છે. પ્રાણના જે કાંઈ 5 પ્રકારના કર્મો છે, એટલે તો કોમાવાળાને ખાવા દેવું પડે છે. સમાધિવાળાને ખાવા નથી દેવું પડતું, એને જમવાની જરૂર નથી, એને પાણીની જરૂર નથી. કોમાવાળાને બધું જોશે, કલાકે એને મગનું પાણી પાવું પડશે, અથવા તો નળી મારફત ગમે તો કોઈ પણ રીતે એને બાટલો ચડાવીને પણ તમારે એના શરીરને સમાધિ અવસ્થામાં નથી, કેમ કે ઊંઘ બાજુ ગયો છે ને કોમાવાળો. હવે આ બુદ્ધિ શું કરે છે? હવે એમની પાસે ઇન્દ્રિયો તો 10 ત્યાં પડી છે, જ્યાં એમનું શરીર પડ્યું છે ત્યાં. એમની સાથે તો આવી નથી ઇન્દ્રિયો, માત્ર પ્રાણના જ કર્મો, 5 પ્રાણ જ આવ્યા છે. એટલે હવે થશે શું? એટલે કોમાવાળો વ્યક્તિની ઇન્દ્રિયો કોઈ પણ ફોટો નથી મોકલતું, કોઈ અવાજ નથી મોકલતું, કોઈ અહેસાસ, કોઈ વસ્તુ ઠંડી ગરમ કંઈ પણ નથી મોકલતું. એટલે બુદ્ધિને એવું થાય છે કે આપણું કામ હવે પૂરું થઈ ગયું. એટલે બાકીના બધા 10 પ્રકારને એમ કે છે કે હવે આપણી માયા સંકેલવા માંડો. હવે તમને કોઈ એમ કે ભાઈ હાલો ભાઈ હવે સંકેલવા માંડો બધું, હવે આપણું કામ પૂરું થઈ ગયું, તો કોક છેડેથી આ ઓલે બાજુથી છેડેથી સંકેલતો આવશે, કોક અહીંથી સંકેલવાનું ચાલુ કરશે. એમ આ મેધા નામની બુદ્ધિ પોતાનું સંકેલવાનું, ભૂસવાનું ચાલુ કરે. કોઈ શિક્ષક આખો બોર્ડ ભરી દે અને પછી એમનો પીરિયડ પૂરો થઈ જાય પછી શું કરે? બોર્ડ ભૂસવાનું ચાલુ કરે. અમુક શિક્ષકો એવા હોય જ્યાંથી લખવાનું ચાલુ કર્યું ત્યાંથી, અને અમુક એવા હોય છેલ્લેથી પહેલેથી ગમે ત્યાંથી વચ્ચેથી ડસ્ટર ફેરવવાનું ચાલુ કરે. એમ જ્યારે આવું થાય છે ત્યારે કોમામાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળે છે ને, ત્યારે અમુક શરૂઆતના જિંદગીના એ પોતાની યાદ શક્તિને ગુમાવી બેસે છે. ઘણી વખત આગળના વર્ષની યાદ શક્તિને ગુમાવી બેસે. શું કામ? કેમ કે અહીંથી સપ્લાય બંધ થઈ ગઈ હતી, એ લોકોએ તો પોતાનું કામ બંધ કરી દીધું. અને જો વિચારોમાંથી, શૂન્યમાંથી ઊંઘ તરફ જઈએ, અચાનક આકસ્મિક ઊંઘ તરફ જઈએ તો એ કોમા છે. પણ મિત્રો નીચે જો ઉતરતા જઈએ તો ત્યાં શરીર, પ્રાણ અને ઇન્દ્રિયો બધા જ ત્યાં પડ્યા રહી. અને આ જે અવસ્થા છે ને એ સમાધિ અવસ્થા. જેટલા તમે ગર્તની અંદર જેટલા નીચે ઉતરશો એટલી મજા જ આવ્યા કરશે. 8 પ્રહર આનંદમાં. કેમ કે દુનિયાની કોઈ તાકાત તમારી ઉપર અસર નહીં કરે, કોઈ પણ તાકાત નહીં. ઇવન તમારી પ્રકૃતિ પણ તમારી ઉપર અસર નહીં કરે, કેમ કે પ્રકૃતિનું બનેલું શરીર તો ત્યાં પડ્યું છે. એટલે 24 તત્વો ત્યાં પડ્યા છે. માત્ર એકલો તમારો આત્મા ફરવા નીકળ્યો છે. એ ફરવા ક્યાં નીકળ્યો છે? એ જ્યાંથી છૂટો પડ્યો છે ને એને શોધવા એકલો નીકળી પડ્યો છે, અને આનંદથી પોતે એકલો મસ્ત મજાનું વિહાર કરી જાય છે. અને એ સમાધિ અવસ્થા છે. કેટલાય ઋષિઓએ હજારો વર્ષ સુધી, પછી મિત્રો જેમ જેમ એ આત્મા આગળ વધતો જશે ને એમ એમને સાત્વિક ઇન્દ્રિયો પ્રાપ્ત થતી જશે. એ ભગવાનના ત્યાં દર્શન પણ કરશે સમાધિ અવસ્થામાં. યોગની અવસ્થાઓને મનથી પ્રાપ્ત કરશે. એ જ પ્રમાણે પછી ધીમે ધીમે પછી ઘણી વખત સમાધિમાંથી બહાર નીકળીને કોઈ આગળના વર્ષોમાં આવું થવાનું છે, આમ થવાનું, આવું એવું બધું બને છે, એવું કહે છે. સમાધિ લગાવી અને કણવ ઋષિએ જોયું શકુંતલાની શું સ્થિતિ છે, તો એ સાચું છે, એ તાકાત ત્યાં છે. એટલે આમ આપણા શાસ્ત્રોએ આ સમાધિની બહુ સરસ, બહુ મસ્ત મજાની વાત
જો કે શતપથ બ્રાહ્મણમાં મનની તાકાતની જે વાત કરી છે એ પણ બહુ વિશિષ્ટ પ્રકારની સ્વપ્ન સૃષ્ટિની વાત કરી છે. ઐતરીય બ્રાહ્મણમાં એ પણ એક વિશિષ્ટ પ્રકારની સ્વપ્ન સૃષ્ટિ, એ પણ અહીંયા ઊંઘ અને એની વચ્ચેની અવસ્થાઓમાંથી સ્વપ્ન સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થાય છે. ત્યાં ઇન્દ્રિયોને સાથે જવું પડે છે, ઊંઘની સાથે, પણ ઇન્દ્રિયોને ઊંઘની સાથે જાય છે ને એમની પેલા બધી ઇન્દ્રિયો ઉપર કામ છે ને બેસી જાય છે. કામના જેની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ ઇન્દ્રિયોને પરાણે લઈ જાય છે. ત્યાં એને પરાણે લઈ જાય છે અને મનને ઓર્ડર કરે છે કે આવું આવું મારે ચિત્ર જોઈએ છે. એટલે બધું મન છે એ એને ઓલા કેમ કોઈ શૂટિંગ થવાનું હોય અને બનાવી દે કે ભાઈ આ પ્રમાણેનો સેટ તૈયાર કરો. હવે એ ત્યાં એકલો બનાવવામાં આળસને કારણે અથવા તો ભૂલને કારણે ઘણી વખત મામાનું ઘર હોય ને આપણું ગામ હોય, ગામ આપણું હોય ને મામાનું ઘર હોય, ત્યાં પાછું તળાવ હોય ને આવું આકસ્મિક બધું બનાવે. પણ સમાધિ અવસ્થા છે સારી કે જ્યાં આઠેય પ્રહર આનંદમાં છે. મસ્ત મજાની સમાધિની વાત છે. હું માનું ત્યાં સુધી કદાચ તમને ગમશે, જાણીને મજા આવશે. અહીંયા સમાધિનો એપિસોડ પૂરો કરી. જય શ્રી કૃષ્ણ.